સરકારી અનાજ રામ ભરોસે છે। શું ટેકાના ભાવે ખરીદી કરેલા પાકને સાચવવા માટે સરકાર પાસે પૂરતા ગોડાઉન નથી? આ સવાલ એટલા માટે કેમ કે વિરમગામમાં એક ખાનગી ગોડાઉનમાં રાખેલો સરકારી ડાંગરનો જથ્થો પલળતા 2 કરોડથી વધુનું નુકસાન થયું છે। વિરમગામ બાયપાસ પાસે આવેલા ખાનગી ગોડાઉનમાં ટેકાના ભાવે ખરીદેલી ડાંગરના 2.25 લાખ કટ્ટા રાખવામાં આવ્યા હતા, જેમાંથી ભારે વરસાદને કારણે અને ભેજના કારણે 28,000થી વધુ ડાંગરના કટ્ટા પલળી ગયા। હવે વધેલા જથ્થાને સાણંદ પેસિફિક પાઇપ્સ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં શિફ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જીએસટીવી સાથેની વાતચીતમાં જિલ્લા પુરવઠા અધિકારીએ કહ્યું કે જથ્થા માટે ઇન્સ્યોરન્સ લેવાયો હતો અને તેની પ્રક્રિયા પણ કરી દેવામાં આવી છે। સાથે જ કહ્યું કે ટેકાના ભાવે ખરીદી કરેલા અનાજને 2 મહિના પૂરતું ખાનગી ગોડાઉનમાં રાખવામાં આવે છે। તો વિરમગામમાં સરકારી ડાંગરના જથ્થાથી મોટું નુકસાન થયું છે। સરકારી ગોડાઉન જાણે કે રામ ભરોસે હોય તેવું જોવા મળી રહ્યું છે। બાયપાસ રોડ પર આવેલા ગોડાઉનમાં ડાંગરનો જથ્થો પલળ્યો હોવાના દ્રશ્યો જોવા મળ્યા।